નુકસાનીના ઓનલાઈન સર્વે પર હવે રાજકારણ ખૂબ ગરમાયું છે. અમરેલીમાં કમોસમી વરસાદથી પાક નુકસાનને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે વિડીયો સંદેશ જાહેર કર્યો છે. જિલ્લાના કોઈ પણ ગામમાં ઓનલાઈન સર્વે ન કરાવવા સરપંચોને અપીલ કરી છે. ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે એ સરકારનું ગતકડું છે તેવું ઓનલાઈન સંદેશમાં તેઓ કહી રહ્યા છે. સાથે એ પણ કહી રહ્યા છે કે ખેડૂતોને રસ્તા પર આવીને અવાજ ઉઠાવવા માટે પણ તેમણે અપીલ કરી છે. આગામી 3 તારીખે કોંગ્રેસ પાક નુકસાનીના સર્વેને લઈને ધરણા કાર્યક્રમ કરશે. હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે 1 તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો. સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે. ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી. તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય. ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો અને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી. એકવાર ખેડૂતના દેવા માફ કરો, હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે પ્રતાપ દુધાત, તેમણે આ વિડીયો શેર કર્યો છે અને ખેડૂતોને અપીલ કરી છે. કેવી અપીલ કે કોઈ પણ ગામમાં સર્વે, ઓનલાઈન સર્વે ન કરાવવા માટે સરપંચોને અપીલ કરી છે. ખેડૂતોને રસ્તા પર આવીને અવાજ ઉઠાવવા માટે પણ આ વિડીયો સંદેશમાં તેમણે અપીલ કરી છે. તો આ વિડીયો સંદેશ તેમણે જાહેર કર્યો છે અને ખેડૂતોને ઉદ્દેશીને તેમણે કેટલીક અપીલ કરી છે. જિલ્લાના કોઈ પણ ગામમાં ઓનલાઈન સર્વે જો કરાવવા માટે કોઈ પણ આવે છે તો તે ન કરાવવા માટે સરપંચોને આવાહન આપ્યું છે. ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે એ સરકારનું ગતકડું છે એ પ્રકારનું તેમણે કહ્યું છે. સાથે જ ખેડૂતોને રસ્તા પર આવીને અવાજ ઉઠાવવા માટે અપીલ કરી છે. તો અમરેલી જિલ્લામાં પણ વ્યાપક નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ ખેડૂતોને ખૂબ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. તો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમણે એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે. ખેડૂતોને ઉદ્દેશીને તેમણે કેટલીક બાબતો સ્પષ્ટ કરી છે. જિલ્લાના કોઈ પણ ગામમાં જો ઓનલાઈન સર્વે કરાવવા માટે આવે છે તો એ ઓનલાઈન સર્વે ન કરાવવો તેવું સરપંચોને તેઓ કહી રહ્યા છે. સાથે એ પણ કહ્યું ઓનલાઈન એપ્લિકેશનથી જો સર્વે થાય તો એ માત્ર ને માત્ર સરકારનું ગતકડું છે. આ પ્રકારની તેમણે એ વિડીયો સંદેશમાં વાત કહી છે અને સાથે જ ખેડૂતોને આવાહન પણ કર્યું છે કે રસ્તા પર આવવું પડશે. જો તમારે આ નુકસાનીમાંથી જો બહાર આવવું હોય ને સરકાર સુધી તમારો અવાજ પહોંચાડવો હોય તો તમારે બહાર આવવું પડશે. પાક નુકસાનના ઓનલાઈન સર્વે પર હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. વિડીયો સંદેશ જાહેર કર્યો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે. કમોસમીનો માર અને જગતનો તાત અત્યારે ખૂબ પરેશાન છે. કારણ કે 4 મહિનાની મહેનત આ કમોસમી વરસાદે એના ઉપર પાણી ફેરવી દીધું છે અને જેના કારણે ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે. એક તરફ દિવાળી ગઈ અને દિવાળી બાદ જેટલા પણ ખર્ચા હતા એ ખર્ચા પૂરા પાડવાના હતા. એ પૈસા ક્યાંથી આવવાના હતા? તો આજે ઉભો પાક હતો એ પાક જ્યારે બજારમાં જાત તો એ ખેડૂતોને તેનું વળતર મળત અને એમના ખર્ચા પૂરા થવાના હતા. પણ હવે એ બધું જ શૂન્ય થઈ ગયું છે કારણ કે પાકમાં ખૂબ નુકસાની આવી છે. કમોસમી વરસાદના મારે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે જ્યાં ખેડૂતો પોતાના પલળેલા પાક લઈને ઉભેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. આવા કહી રહ્યા છે, સરકારને રજૂઆતો કરી રહ્યા છે કે ભાઈ અમને વળતર ચૂકવવામાં આવે. કેટલાક ખેડૂતો તો રડી રહ્યા છે, ચોધાર આંસુએ રડી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોની પણ હાલત ખૂબ દયનીય છે કારણ કે કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોની પણ માઠી બેઠી છે. ત્યારે અત્યારે મેદાનમાં આવ્યા છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત. વિડીયો સંદેશ તેમણે જાહેર કર્યો છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર તેમણે શેર કર્યો છે અને ખેડૂતોને આવાહન કર્યું છે. સાથે ખેડૂતોને એ પણ કહ્યું છે કે જિલ્લાના કોઈ પણ ગામમાં, અમરેલી જિલ્લાનું કોઈ પણ ગામ હોય, જો ઓનલાઈન સર્વે કરાવવા માટે કોઈ આવે છે તો ઓનલાઈન સર્વે નથી કરાવવાનો. દરેક ગામના સરપંચોને તેઓ કહી રહ્યા છે. સાથે એ પણ કહી રહ્યા છે
ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ માત્ર ને માત્ર ગતકડું છે અને સાથે ખેડૂતોને રસ્તા પર આવીને અવાજ ઉઠાવવા માટે તેઓ અપીલ પણ કરી રહ્યા છે. તો આગામી 3 તારીખે કોંગ્રેસ પાક નુકસાનીના સર્વેને લઈને ધરણા કાર્યક્રમ યોજશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે. વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો. સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે. ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી. તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય. ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો અને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી. એકવાર ખેડૂતના દેવા માફ કરો, હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે પાક લીધો હતો એ પાક તો કમોસમી વરસાદે એ ખેડૂતો પાસેથી છીનવી લીધો છે. ત્યારે હવે ખેડૂતો કરે તો શું કરે એ સવાલ દરેક ખેડૂત માટે ઉભો થયો છે. સાથે સાથે સરકારને વળતરની માંગ પણ કરી છે, પણ હવે ઓનલાઈન સર્વેની એક વાત શરૂ થઈ છે. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા જેમણે એક વિડીયો શેર કર્યો છે અને અમરેલી જિલ્લાના ખેડૂતોને કેટલીક અપીલ કરી છે કે ઓનલાઈન સર્વે માટે ગ્રામ પંચાયતમાં કોઈ પણ આવે છે તો એ લોકોને ખેતર સુધી ન જવા દેવા, ઓનલાઈન સર્વે કરાવવો નહીં અને સાથે સાથે સામૂહિક ઠરાવ કરીને વળતર સીધું ચૂકવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. એટલે કે આ પાક નુકસાનના ઓનલાઈન સર્વેને લઈને અત્યારે રાજકારણ એ ખૂબ ગરમાયું છે. ખેડૂતોની એક તરફ કફોડી સ્થિતિ છે અને પાક ધોવાઈ ગયો છે, જેને લઈને ખેડૂતો ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં પણ વ્યાપક કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.